ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના ટંકારિયા સ્થિત એમ સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો, જેમાં શાળાના છાત્રોએ ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી। ભરૂચ તાલુકાના ટંકારિયા સ્થિત એમ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં શૈક્ષણિક વર્ષ એપ્રિલ 2023-24માં શાળા કક્ષાએ સાયન્સ એક્ઝિબિશન, ફૂડ એક્ઝિબિશન, જંગલ સફારી, સ્કેરી હાઉસ અને લેંગ્વેજ એક્ઝિબિશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળામાં પધારેલા મહેમાનો આવનાર હાજી અયુબભાઈ મંગલવાલા કેનેડા, મોહમ્મદ અબ્દુલ રઝાક અશરફી, અયુબ કામઠી અને હસનભાઈ ઇકબાલ પાદરાવાલા, અબ્દુલભાઈ ટેલર, તાલુકા સભ્ય અઝીઝ ટંકારવી, તંત્રી ગુજરાત ટુડે, પૂર્વ સરપંચ જાકીર ઉમટા, વહીવટદાર નિલેશભાઈ, હાજી જાકીરભાઈ ગોદર, ફારૂકભાઈ દિવાલાના હસ્તે સાયન્સ ફેર એન્ડ લેંગ્વેજ એક્ઝિબિશનનો ખુલ્લે મૂકવામાં આવ્યો હતો। अस्सलामु अलैकुम। टंकारिया खाते मौसीने आजम मिशन हाईस्कूल जे छे एने अवारनवार एवी प्रवृत्तिओ करे छे के जे लोकोनुं ध्यान आकर्षित करे छे अने बाळको माटे तो खास शिक्षणनी साथे जीवननी साथे वणाई जाय एवी प्रवृत्तिओ एमना द्वारा थाय छे। एमां खेलकूदनी प्रवृत्तिओ छे, वक्तृत्व स्पर्धा छे, પછી અત્યારે જે એમણે કોન્સેપ્ટ કર્યા છે એમાં જંગલનો કોન્સેપ્ટ છે, પછી આપણે શું ઈટ કરવું જોઈએ કે જેનાથી આપણે હેલ્ધી રહીએ તે, અને બીજા એવા બધા એમણે જે પ્રોજેક્ટ મોડેલ ઊભા કર્યા છે કે માણસ જીવનના અંદર હું માનું છું ત્યાં સુધી 70-80% લોકોએ કોઈ દિવસ જંગલનો પ્રવાસ નહીં કર્યો હોય આપણા સમાજના લોકોએ। હું માનું છું ત્યાં સુધી 70-80% લોકોએ જંગલ પ્રત્યક્ષ તો લઈ જ જોયું હોય, ચાહે તો ટીવીમાં જોયું હોય કે ચાહે તો એના વિશે વાંચ્યું હોય। તો તમે જે આજે જે ઊભું કર્યું છે એમાં મને મારા જીવનનો એક પ્રસંગ મને યાદ આવે છે કે લંડન હું ગયો હતો ત્યારે તમે જે આ કોન્સેપ્ટ જંગલનો ઊભો કર્યો છે તો ત્યાં આગળ એ લોકોએ લંડનમાં જે આવી રીતે એ બનાવેલું એ તો ટિકિટથી અંદર તો બતાવતા હતા, પણ એમણે જે બતાવેલું એમાં એ લોકોના તો પેલા સાધનો એટલા બધા ડેવલપ, એટલે એમણે કે એક બાઈ આ રીતે એમ કે જે આવું મોઢું પહેરીને માસ્ક પહેરીને, એટલે એનું જંગલી અવસ્થાનું માસ્ક પહેરીને એક સૂટી હોય બાઈ, અને તમે એની નજીકથી પસાર થાવ તો એ એવી રીતે બધું ગોઠવેલું કે એ આમ ઊભી થઈ જાય અને તમારો હાર્ટ એકદમ ફાસ્ટ ચાલવા માંડે। તો સારું આ સૂટીથી ને ઓછીથી હું આવ્યો અને આમ ઊભી થઈ ગઈ, એટલે એ લોકોએ એવું આખું ગોઠવેલું। તો અમે હું પોતે બી ગભરાઈ ગયો, સારું આ કે ટાઈમ, કારણ કે આવી ટેકનોલોજી તો આપણે જોયેલી બી નહીં, કોઈ દિવસ નહીં જોઈ, એટલે એમણે હું બહુ ચિતાર, એ તો પૈસા ખર્ચીને એ લોકો બનાવે, પણ તમે એ ચિતાર મને આજે યાદ આવી ગયો તમારું આ જોયું, એટલે આ નેશનલ ઇન્ટરનેશનલ લેવલનું તો છે જ, પણ હું માનું છું કે ગુજરાતમાં આ જો આ બધા જે જુદા જુદા પ્રોજેક્ટ મૂકવામાં આવે એમાં આ પ્રોજેક્ટ મૂકવામાં આવે તો નંબર 1 તમારો પહેલો નંબર આવે, એટલે બહુ સરસ રીતે કામગીરી કરી છે। અને તમે લોકો નિખાલસતાથી મૌલાના સાહેબ છે, આપ છો, આપની ટીમ છે, બહુ સરસ રીતે કામ કરે છે અને તમને સારો સ્ટાફ પણ મળ્યો છે અને લોકોનો સાથ સહકાર બી મળ્યો છે। તો તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન, મુબારકબાદી આપું છું, અને આવીને આવી જે તમારી પ્રવૃત્તિઓ છે એને આગળને આગળ વધારતા જાઓ, અને એનાથી બાળકોને બી એમને પોતાનું ભવિષ્યમાં કઈ રીતે જીવવાનું, કેવી રીતે છે ને જોવાનું શું શું હોય છે એ બી એમને જોવાનું મળે। અને હજુ એક સજેશન એવું કરું કે રણનો કોન્સેપ્ટ આપણે લાવવા જેવો, રણ એક પેલા આપણે નહીં સૌરાષ્ટ્ર તરફ જાય છે એટલે એ તો આ તો તમને એક સજેશન રૂપમાં હું આપું છું કે જે કામ થોડુંક હાર્ડ છે પણ એ બી બહુ સરસ, એટલે આવા બધા જુદા જુદા પ્રોજેક્ટ છે। પછી એમને મેં આગળ બી તમને એક સજેશન કર્યું હતું કે આપણા આયોજિત કાર્યક્રમમાં નાના બાળકો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સ્કેરી હાઉસ અને જંગલ સફારી રહ્યું હતું, જ્યારે બુદ્ધિજીવી વ્યક્તિઓએ સાયન્સ પ્રોજેક્ટ અને લેંગ્વેજ એક્ઝિબિશનને નિહાળ્યું હતું, જેમાં તેઓએ ઘણા એવા વર્કિંગ મોડેલ અને ભાષાના ઉદ્ભવ અને સાહિત્યનો વિકાસ કઈ રીતે થયો એની જાણકારી આપીને ખૂબ પ્રભાવિત થયા હતા। ત્યારે આ તમામ વિભાગો તૈયાર કરવા માટે શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ હાજી ઇશકાક મહમદ પટેલ સાહેબે રાત દિવસ શાળાના સ્ટાફગણ સાથે રહીને જરૂરિયાત મુજબ સાધન સામગ્રી પૂરી પાડી હતી। अस्सलामु अलैकुम। आज रोज भरूच जिल्लाના મોટા ટંકારિયા ગામ ખાતે મોસીના આઝમ મિશન હાઈસ્કૂલ દ્વારા
ટંકારા ગામ ખાતે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું. આ મેળામાં જે અહીંયાનો મેનેજમેન્ટ છે, પ્રિન્સિપલ છે, સ્ટાફ છે, મેનેજમેન્ટ કમિટી દ્વારા જે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું એમાં ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી મહાનુભાવો આપણી વચ્ચે મૌલાના અબ્દુલ રજાક છે, અબ્દુલ મમા છે, ઈશાક સાહેબ છે, ઇકબાલભાઈ પાડેવાલા છે, ઘણા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. જ્યારે અમે આ આકૃતિઓ જોઈ તો ઘણી ખુશી થઈ કે ગ્રામ્ય કક્ષાની અંદર એક વિજ્ઞાન મેળો થાય અને આ વિજ્ઞાન મેળામાં અમે જે આ લોકોએ સિસ્ટમ બનાવેલી છે કાબિલે તારીફ છે. જ્યારે 4-5 આકૃતિઓ એવી અમે જોઈ કે જેનો જિલ્લા કક્ષાએ નહીં પણ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવે એવી અહીંયાના મેનેજમેન્ટ, અહીંયાના ટીચર્સ, પ્રિન્સિપલ અને મેનેજમેન્ટે મહેનત કરેલી છે. મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત છે, બાળકો પણ ઉપસ્થિત છે અને આ સર હું સમગ્ર ટંકારિયા ગામ ટંકારિયા ગામના આજુબાજુની જનતાને અપીલ કરું કે આ પ્રોગ્રામ 3 દિવસ જેટલો ચાલવાનો છે. તો હું દરેક શાળાઓને વિનંતી કરું કે પોતાની શાળા લઈ ને મોહસીન આઝમ મિશન ટંકારિયામાં પોતાના બાળકોને આ સ્કૂલના બાળકોનું ટેલેન્ટ બતાવો, જેથી કરીને આવનારી આપણી પેઢી સારા વૈજ્ઞાનિકો પેદા કરે, સારા ડોક્ટર્સ પેદા કરે, સારા શિક્ષણ અધિકારીઓ પેદા કરે. તો આ સરે મોહસીન આઝમ મિશનના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ, મૌલાના અબ્દુલ રજાક, એમના પ્રિન્સિપલ અને સ્ટાફને હું અબ્દુલ કામથી સમગ્ર ટંકારિયા ગામ વતી સમગ્ર ગામ પંચાયત તરફથી દિલથી શુભકામનાઓ પાઠવું છું. અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આ સ્કૂલ સફળતાના શિખરો સર કરે અને ભવિષ્યમાં આ સ્કૂલ માટે એક IAS કે IPS પેદા થાય એવી શુભકામનાઓ પાઠવે. અસ્સલામુ અલૈકુમ. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે એક્ઝિબિશનના શાળાના આચાર્યો, બાળકો, આજુબાજુ ગામના સરપંચો સાથે શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશન કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો દ્વારા શાળામાં થયેલ કાર્યક્રમને સુંદર શબ્દોમાં વધાવી લેવાયો હતો. માંચથી મોહસીન કારાનો રિપોર્ટ.